નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. સિટી લાઈવમાં આપ સૌનું સ્વાગત છે. બુલેટિનની શરૂઆત કરીશું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા, જેમાં શક્તિસિંહ ગોહિલે પૂરથી પીડિત લોકોની મુલાકાત કરી હતી અને સર્કિટ હાઉસ ખાતે શક્તિસિંહ ગોહિલનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ભારે વરસાદમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જામનગર શહેરમાં રોગચાળો ફેલાય તેવી પણ શક્યતાઓ અત્યારે વ્યક્ત થઈ રહી છે અને લોકોની ઘરવખરી પણ આ પૂરમાં તણાઈ ગઈ છે. નદીમાં આવેલા પૂરના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે. પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે કોંગ્રેસ પહોંચ્યા છે, જેમાં જામનગરના શહેરમાં રોગચાળો ફેલાય તેવી શક્યતા પણ અત્યારે વરસાદને લઈ અને સેવવામાં આવી રહી છે. નદીમાં આવેલા પૂરના કારણે લોકોનું જનજીવન છે તે પણ પ્રભાવિત થયું છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે. ત્યારે હવે કોંગ્રેસ મેદાને આવી ચૂકી છે અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાંથી જે પૂરથી પીડિત લોકો છે, અસરગ્રસ્ત વિસ્તારોની અંદર તેઓએ ખાસ પ્રકારે મુલાકાત કરી હતી અને લોકોને કેવા પ્રકારની વ્યથા પડી છે, કેવી મુશ્કેલી પડી છે અને કેવી મુશ્કેલીનો સામનો અત્યારે તેઓ કરી રહ્યા છે, તે તમામ પરિસ્થિતિનો તાગ મેળવવાનો તેમના દ્વારા પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો હતો. તેમની સાથે અનેક કોંગ્રેસના જે કદાવર નેતાઓ છે તે પણ તેમની સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ તમામ લોકો દ્વારા પૂરથી અસરગ્રસ્ત વિસ્તારો અને ત્યાંથી પીડિત જે લોકો છે તેમની મુલાકાત કરવામાં આવી હતી અને તેમના જે પ્રશ્નો છે તેને વાચા આપવાનો એક પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જામનગરની અંદર શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા હતા અને તેમના દ્વારા આ તમામ જે લોકો છે પીડિતો એમની સાથે મુલાકાત કરવામાં આવી હતી અને તેમના જે પાયાના પ્રશ્નો છે, જે પૂરથી પીડિત લોકોને કેવી પ્રકારની મુશ્કેલી વેઠવી પડી છે તે તમામ પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો અને આ જે વિસ્તારોની અંદર તેઓ મુલાકાતે પહોંચ્યા હતા ત્યાં તેમની સાથે કોંગ્રેસના અનેક કદાવર નેતાઓ પણ ઉપસ્થિત હતા. વધુ વિગતો અમારા સંવાદદાતા સાગર સંઘાણી લાઈવમાં આપી રહ્યા છે. સાગર, જે પ્રમાણે પરિસ્થિતિ સર્જાઈ હતી જામનગરની અંદર, તે બાદ હવે શક્તિસિંહ ગોહિલ ત્યાં પહોંચ્યા છે, એટલે કે વિપક્ષ પોતાની ભૂમિકા ભજવવામાં ક્યાંક સક્રિય થયું હોય તેવું લાગે છે. શું કહેશો આપ? જી લખમાં ચોક્કસ વાત કરવામાં આવે જામનગર શહેરની અંદર છેલ્લા 4 દિવસો પહેલા જે અંધરાજાર મેઘરાજાએ બેટિંગ કરી હતી અને ત્યારબાદ આજે એકાએક પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જે પ્રમાણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે જામનગર શહેર સમગ્ર જલપ્રાય થયું હોય તેવું ક્યાંક ને ક્યાંક જે દ્રશ્ય સામે આવ્યા હતા અને ત્યારબાદ આજે પૂરથી પીડિત જે અસરગ્રસ્ત વિસ્તાર છે તેમની મુલાકાતે આજે શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ છે એ જામનગરની મુલાકાતે આવ્યા હતા અને હાલ આજે અનેક વોર્ડની અંદર જે મુલાકાત લીધી હતી ત્યારબાદ આજે ઘરવખરીઓ જે પોતાના ઘરની તણાઈ ગઈ હતી તેવા જે પીડિત જે પરિવાર છે તેમની મુલાકાત લીધી હતી અને પોતાના ઘરની અંદર જે તમામ જે ઘરોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને હાલ તે પ્રમાણે જે શક્તિસિંહે જણાવ્યું કે જે 2500 રૂપિયાની જે સહાય આપવામાં આવે છે તેમાં કઈ પ્રકારનું જેને સરકાર દ્વારા જે નાટક કરવામાં આવતું હોય ક્યાંક ને ક્યાંક તેવા પણ કટાક્ષો કરવામાં આવ્યા હતા અને હાલ જે પ્રમાણે શક્તિસિંહ ગોહિલ છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે જે જામનગરની મુલાકાતે આવ્યા હતા અને તેમની સાથે અનેક જે નેતાઓ છે જામનગરના જોડાયા હતા. તે પ્રમાણે અલગ અલગ હોલની જે અંદર જે પોતાની જે ભૂમિકા છે તે ભજવવામાં આવી હતી અને હાલ જે પ્રમાણે તેનો સર્વે કરીને તાગ મેળવવામાં આવ્યો હતો. જી સાગર, તમામ જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. માહિતી આ જામનગરથી મળી રહી છે, જેમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા હતા અને તેમની સાથે અનેક કોંગ્રેસના કદાવર અને સક્રિય નેતાઓ પણ તેમની સાથે ખાસ ઉપસ્થિત જોવા મળ્યા હતા. વડોદરામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી રહ્યા હતા અને જેમાં કોંગ્રેસના કાર્યકર પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈ અને નુકસાનીનો સર્વે કરશે અને સાથે જ સર્વે બાદ સરકારી સહાય અપાવવાની બાંહેધરી આપી હતી. અમિત ચાવડાએ સાથે જ રાષ્ટ્રીય સચિવ આનંદ ચૌધરી પણ ત્યાં મોજૂદ હતા, ઉપસ્થિત હતા. સાથે જ કોંગ્રેસ નેતાઓએ કહ્યું હતું કે મનપાથી સંસદ સુધી મુશ્કેલીને લોકોની સહાય અપાવવા માટે અમે સક્ષમ છીએ અને તે અપાવવાનો અમે પૂરતો પ્રયાસ પણ હાથ ધરીશું. પૂરગ્રસ્ત વિસ્તારો છે સમગ્ર રાજ્યમાં, ત્યાં અત્યારે કોંગ્રેસના જે દિગ્ગજ અને કદાવર નેતાઓ છે તે ત્યાં જઈ રહ્યા છે અને સ્થળની મુલાકાત લઈ રહ્યા છે. ત્યાં જે પીડિત પરિવારજનો છે, જે લોકો છે, તેમની પાસે જઈ અને સીધો સંપર્ક તેઓ કરી રહ્યા છે. તેમની જે વ્યથા છે, પીડા છે તેને સાંભળવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમના તમામ જે પ્રશ્નો છે તેને સંસદ સુધી પહોંચાડવાની એક આશ્વાસન પણ તે લોકોને આપી રહ્યા છે.
જેમાં અમિત ચાવડા છે તે પણ અત્યારે વડોદરાની અંદર પહોંચી ચૂક્યા છે અને તેમની સાથે અનેક જે કોંગ્રેસના સક્રિય કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, તે પણ એમની સાથે ખાસ પ્રકારે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ તેમના દ્વારા થઈ રહ્યો છે. વડોદરામાં વરસ્યો વરસાદ અને માનવ સર્જિત આવ્યું પૂર. હાલ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને નાગરિકો જાકારો આપી રહ્યા છે. શહેર ધારાસભ્ય મનીષા વકીલ હોય કે બાલકૃષ્ણ શુક્લ, નાગરિકો આક્રોશ ઠાલવી રહ્યા છે અને કોંગ્રેસ નાગરિકોની વારે આવી છે અને જે કોમ્પ્લેક્સોમાં મોટું નુકસાન થયું છે તેનું ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા તેમજ કોંગ્રેસ સચિવ અનંત ચૌધરી વડોદરાની મુલાકાતે છે અને હાલ સર્વે કરી રહ્યા છે. આપણે અમિતભાઈને સીધો સવાલ પૂછીશું. અમિતભાઈ, હજુ સરકાર લોકોને સહાય નથી ચૂકવી રહી અને તમે સર્વે કરવા નીકળ્યા છો, શું કહેશો? વડોદરામાં જે રીતે પૂરે તબાહી સર્જી છે તમે બધા પ્રત્યક્ષ જોઈ શકો છો. આ કોઈ કુદરત કરતા સરકાર સર્જિત, સરકારની ગુનાહિત બેદરકારીને કારણે આવેલું પૂર અને તબાહી છે. આ બધા જ દુકાનદારને તમે જોઈ શકો છો કે એક દુકાનમાં 5 લાખથી લઈને 50 લાખ રૂપિયા સુધીનું તમામ સંપૂર્ણ ફર્નિચર, એનું માલ સ્ટોક બરબાદ થઈ ગયો છે. અને આજે આટલા દિવસ થયા, હજુ સુધી કોર્પોરેશન તરફથી એક પણ અધિકારી કે કોઈ પદાધિકારી અહીંયા સર્વે કરવા પણ નથી આવ્યો કે કોઈ પૂછવા પણ નથી આવ્યો. બધાનું કહેવું છે કે આના માટે સ્પેશિયલ પેકેજ મળવું જોઈએ, જે પણ નુકસાની થઈ છે એના પ્રમાણમાં વળતર મળવું જોઈએ અને સરકારે પણ આગળ આવી અને આવી જે ધંધા વેપારની જગ્યાએ માલ સ્ટોકને અને ફર્નિચર દુકાનોને નુકસાન થયું છે, આખા જીવનની મૂડી આમાં રોકી હોય અને બરબાદ થઈ જાય, રસ્તા પર આવી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય ત્યારે એના માટે સરકારે સ્પેશિયલ પેકેજ જાહેર કરવું જોઈએ એવી માગણી કરીએ છીએ. અમિતભાઈ, કોંગ્રેસ આગામી દિવસોમાં કેવી રીતના નાગરિકોની વચ્ચે જવાનું છે અને નાગરિકોને મદદ મળે એ માટે શું કાર્યવાહી કરવાનું છે? અમે અહીંયા લોકોની વચ્ચે જઈ રહ્યા છે, સર્વે હકીકતો જાણી અને એના માટે સરકારમાં પણ રજૂઆત કરીશું. સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરે વડોદરા માટે એની પણ માંગણી કરીશું. અને જ્યાં સરકાર નહીં માને કે જ્યાં ટેકનિકલ બાબતોને લઈને સરકાર આનાકાની કરશે તો અમારી લીગલ ટીમ છે એ લીગલ ટીમે પણ નક્કી કર્યું છે કે વડોદરાના જે પણ વેપારીઓ કે રહીશો છે એને નુકસાનીના પૂરતા વળતર મળે એટલા માટે નામદાર હાઈકોર્ટ સુધી લડવાનું થશે તો પણ કોંગ્રેસની લીગલ ટીમ એક પણ રૂપિયો ફી લીધા સિવાય વડોદરાના લોકોને આ તકલીફના સમયમાં એમની લડાઈ લડશે. આ હતા અમિતભાઈ ચાવડા. સરકારની સમકક્ષ કોંગ્રેસ પણ હવે સર્વે કરવાની છે. વોર્ડ વાઇઝ, બૂથ વાઇઝ, સોસાયટી વાઇઝ, કોમ્પ્લેક્સ વાઇઝ જઈ અને નાગરિકોના નુકસાનની ભરપાઈ કરવા માટે સરકાર સામે કોંગ્રેસ દ્વારા વડોદરાની અંદર પણ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં અમિત ચાવડા પૂરગ્રસ્ત વિસ્તારોની વડોદરામાં મુલાકાતે પહોંચ્યા છે અને તેમની સાથે અનેક નેતાઓ પણ ખાસ ઉપસ્થિત છે, સક્રિય કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે. ત્યારે લોકો સાથે સીધો સંવાદ કરી અને તેઓ કહી રહ્યા છે કે જે પ્રમાણે સર્વે કરવામાં આવશે તે પ્રકારની તમને વ્યવસ્થા કરી નાખવામાં આવશે અને તમને સહાય પણ ચૂકવવામાં આવશે અને જો સરકાર એ બધી વસ્તુમાં આનાકાની કરશે તો અમે બાહેંધરી આપીએ છીએ કે તે વસ્તુ અમે તમારા સુધી પહોંચાડીએ આનો સતત પ્રયાસ કરતા રહીશું અને સરકારના કાન સુધી આ વાત પહોંચાડવાનો પ્રયાસ પણ અમે સતત કરતા રહીશું. કોંગ્રેસના જે કદાવર નેતાઓ છે તે અત્યારે મેદાને ઉતરી ચૂક્યા હોય તે પ્રકારની સ્થિતિ ઠેર ઠેર જે તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા અને જે લોકો પીડાઈ રહ્યા છે પૂરથી તે તમામ લોકોની મુલાકાતે આ નેતાઓ પહોંચી રહ્યા છે. રાજ્યના અલગ અલગ જિલ્લામાં જઈ અને તેમના દ્વારા સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે અને સાથે જ લોકોને જે ન્યાય મળે અને તેઓને જે સહાય જે મળવા પાત્ર છે તે મળે તે પ્રકારેનો તેમના દ્વારા આશ્વાસન પણ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો અને જેના જ કારણે ખેડૂતોને ખેતીમાં મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે મહેસાણાના બહુચરાજીમાં પાક સહાય ચૂકવવા માટેની માંગ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. પાકને નુકસાનીને લઈ અને ભાજપના ધારાસભ્યએ સીએમ અને કૃષિ મંત્રીને પત્ર લખી અને રજૂઆત પણ કરી છે કે સર્વે કરી અને વળતર ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી છે. એટલે કે હવે કોંગ્રેસની સાથે ભારતીય જનતા પાર્ટીના જે
અમુક લોકો છે તે પણ એવું ચાહી રહ્યા છે, ઈચ્છી રહ્યા છે કે લોકોને ઝડપથી સહાય પૂરી પાડવામાં આવે, જેમાં બીજેપી એમએલએએ પત્ર લખી અને સર્વે કરી વળતરની ત્વરિત માંગ પણ લોકો માટે અત્યારે ઉચ્ચારી છે, જેમણે અનેક રાજ્યના જે અનેક જિલ્લા છે તેમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે, વેપારીઓને નુકસાન થયું છે, લોકોને નુકસાન થયું છે, તેનો સર્વે કરવા માટેની ઉગ્ર માંગ કરતો પત્ર લખ્યો છે સીએમને. બહુચરાજી તાલુકામાં ત્વરિત પાક સહાય ચૂકવવાની માંગ ઉઠી છે અને ભાજપના ધારાસભ્ય સુકાજી ઠાકોર દ્વારા સીએમ અને કૃષિ મંત્રીને પત્ર લખીને બહુચરાજી તાલુકામાં ભારે વરસાદથી પાકને નુકસાન થયું છે તે બાબતનો પત્ર લખ્યો છે અને નુકસાન નો સર્વે કરાવી ત્વરિત વળતર ચૂકવવામાં ધારાસભ્યએ માંગ કરી છે અને ખેડૂતોને વાવેતર કરેલા પાક બગડી જતા વળતર આપવા માંગ ઉઠી છે અને અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને જે ખેતીમાં પાકનું નુકસાન થયેલ છે તેનું નુકસાનનો સર્વે કરાવી વળતર ચૂકવવામાં ત્વરિત આવે તેવો લેટર લખવામાં આવ્યો છે અને છેલ્લા કેટલાય દિવસથી સમગ્ર ગુજરાતની અંદર વાત કરીએ તો વરસાદ પડ્યો છે અને બેચરાજી વિધાનસભાના બેચરાજી, જોટાણા અને મહેસાણા તાલુકાના ગામડાઓમાં ભારે વરસાદને કારણે ત્રણેય તાલુકાના ખેડૂતોને કપાસ, એરંડા, જુવાર, બાજરી, કઠોળ, શાકભાજી તથા પશુઓના ઘાસચારા માટે પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને તેમજ અગાઉ આવેલા વરસાદના કારણે ખેડૂતોને નુકસાન ભોગવવું પડ્યું છે અને આમ 2 વાર નુકસાન થયેલું છે અને દેવીનાપુરા, હિંગળાજપુરા અને મગુના એમ ભારે પવન ફૂંકાવાના કારણે અનેક મકાનોના છત ઉડી ગયેલા હતા હોવાના કારણે સરકાર શ્રી તરફથી આ ત્રણેય તાલુકાને ભારે વરસાદના કારણે અને વાવાઝોડાના કારણે થયેલા નુકસાનની તેમજ ભોગ બનેલા વિસ્તારોને સર્વે કરાવી વળતર આપવા માટે આવે લેટર લખવામાં આવ્યો છે તે બાબતે. જી. તો આ તરફ મહેસાણાની અંદર પણ સર્વે ઝડપથી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. રાજ્યમાં ફરી એકવાર જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા હડતાલનું એલાન કરી નાખવામાં આવ્યું છે, જેમાં જેડીએ દ્વારા સોમવાર સવારથી ઇમરજન્સી સેવાઓ સહિતની તમામ પ્રકારની ફરજો બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે આ હડતાલ કરવામાં આવી છે, જેમાં સરકાર દ્વારા સ્ટાઇપેન્ડ વધારવાની અવધિ 3 વર્ષથી વધારી અને 5 વર્ષની કરી દેવામાં આવી છે અને જેનો વિરોધમાં જુનિયર ડોક્ટર એસોસિએશને સરકાર સામે બાયો ચડાવી છે. એક બાજુ અગાઉ થયેલી હડતાલના કારણે થઈ અને દર્દીઓ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે અને હવે ફરીથી ઇન્ટર્ન ડોક્ટરોની હડતાલના કારણે દર્દીઓને હેરાન પરેશાન થવાનો વારો ફરી એક વખત આવી શકે છે. જી બિલકુલ જી, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે આવતીકાલથી રેસિડેન્ટ ડૉક્ટર લગભગ 3500થી વધારે જે ડૉક્ટરો છે તે હડતાલ ઉપર જવાની છે, તે હડતાલ પર જવાની ચીમકી આપી છે. સ્ટાઇપેન્ડમાં જે પ્રમાણે વધારો કરવાની જે સરકાર દ્વારા જે માંગણી છે તે માંગણી કરવામાં આવી છે. ત્યારબાદ 1 એપ્રિલે જે પ્રમાણે ગાઈડલાઇન મુજબ જે 40% જેટલો જે વધારો છે તે વધારો સ્ટાઇપેન્ડમાં કરવાનો હતો, પરંતુ સરકાર દ્વારા માત્ર 20% જ વધારો આપવામાં આવ્યો છે, જેના પગલે ક્યાંક ને ક્યાંક આવતીકાલથી 35 જેટલા જે રેસિડેન્ટ ડૉક્ટર છે અને જે જુનિયર ડૉક્ટરો છે તે લોકો હડતાલમાં જોડાવાના છે. જો વાત કરવામાં આવે તો લગભગ 25થી પણ વધારે વખત રજૂઆત છે, રજૂઆત સરકારમાં કરવામાં આવી હતી, પરંતુ જેમાં સરકાર દ્વારા માત્ર જે 20% જેટલું જે સ્ટાઇપેન્ડ છે સ્ટાઇપેન્ડ આપવામાં આવ્યું છે. લગભગ જો વાત કરવામાં આવે તો 40% સ્ટાઇપેન્ડની વાત છે તે મંજૂર કરવામાં આવી હતી, પરંતુ જ્યારે સ્ટાઇપેન્ડ આપવાની વાત આવી ત્યારે માત્ર 20% સ્ટાઇપેન્ડ જ આપવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે આવતીકાલથી જે આરોગ્ય સેવાઓ છે તે ક્યાંક ને ક્યાંક પ્રભાવિત થાય તેવી સંભાવનાઓ રહેલી છે. જી. તો ફરી એક વખત ડોક્ટરો હડતાલ પર ઉતરે તેવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ કરશે તેવું સ્પષ્ટપણે વર્તા રહ્યું છે અને સોમવારથી તેઓએ તમામ જે ઇમરજન્સી વગરની જે સેવાઓ છે તેને સ્થગિત કરવાનો એક નિર્ણય પણ લઈ લીધો છે. 5 વર્ષથી વધારવાનો નિર્ણય કરતાની સાથે જ તેમના પર એક માઠી અસર જોવા મળી રહી છે અને રેસિડેન્ટ ડોક્ટરો છે તે હડતાલ પર ઉતરવાનો નિર્ણય કરી ચૂક્યા છે. સોમવારથી તેઓની હડતાલ થશે, જેમાં સ્ટાઇપેન્ડને લઈ અને આ હડતાલ ફરી એક વખત કરવામાં આવશે. બીજી મેડિકલના 1200 અને રાજ્યના 3500 રેસિડેન્ટ ડોક્ટરો આ હડતાલની અંદર જોડાવાના છે, જેને લઈ અને દર્દીઓને ફરી એક વખત હાલાકી ભોગવવાનો વારો આવવાનો છે. ગુજરાતના મોસ્ટ વોન્ટેડ સટ્ટાખોર દીપક ધીરજલાલ ઠક્કરની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે અને જે મૂળ બનાસકાંઠાના ડીસાનો રહેવાસી દુબઈમાં બેઠો બેઠો ભારતમાં સટ્ટાનું આખું રેકેટ ચલાવતો હતો. દીપક ઠક્કર અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોના ગુનામાં વોન્ટેડ હતો અને નાયબ પોલીસ અધિક્ષક કેટી કામરિયાએ કહ્યું હતું કે
સીબીઆઈની રેડ કોર્નર નોટિસ પરથી દુબઈ પોલીસે તેની ધરપકડ કરી છે. દીપક ઠક્કરનો કબજો લેવા માટે ગુજરાત પોલીસ પણ દુબઈ ખાતે પહોંચી હતી. 2300 કરોડના હવાલાથી પોલીસ તપાસ શરૂ કરવામાં આવશે. જો કે આ કેસમાં કુલ 186 આરોપીઓ પૈકી અત્યાર સુધી પોલીસે 36 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ચોક્કસથી જે રીતે માધુપુરા 2300 કરોડનું જે સટ્ટાકાંડ હતું એની અંદર એસએમસીને ખૂબ જ મોટી સફળતા મળી છે. કારણ કે જે રીતે અત્યારે હાલમાં એસએમસી દ્વારા દુબઈની પોલીસ સાથે સંકલન કરી ઇન્ટરપોલની મદદ લઈ અને જે રીતે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી અને ત્યારબાદ જે દીપક ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે તેની અંદર અત્યારે હાલમાં દીપક ઠક્કરને શનિવારે રાત્રે સ્વદેશ લઈ દેવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે દીપક ઠક્કર અનેક લોકો સાથે સંકળાયેલો હતો. દીપક ઠક્કર જ્યારે દુબઈ હતો ત્યારે એક જ સમયમાં લાખો લોકોને એક સાથે ઓનલાઈન રાખી અને સટ્ટા બેટિંગનું નેટવર્ક ચલાવતો હતો. ક્રિકેટ સટ્ટા બેટિંગનું આ નેટવર્ક કે જેની અંદર અનેક લોકો સામેલ છે. ભૂતકાળની વાત કરવામાં આવે તો દીપક ઠક્કર છે તે આ સમગ્ર રેકેટની અંદર ક્યાંક ને ક્યાંક જોડાયેલો છે અને ખાસ કરીને દીપક ઠક્કરની સાથે કોણ કોણ અધિકારીઓ સામેલ હતા, કોણ કોણ તેની સાથે ગુજરાતમાંથી લોકો સંકળાયેલા હતા તે હકીકત હવે આ ક્રિકેટ સટ્ટા બેટિંગની પૂછપરછમાં બહાર આવશે. મહત્વની વાત છે કે એસએમસીના એસપી નિર્લિપ રાયે ડીજીપી પાસેથી પરમિશન મેળવી અને ત્યારબાદ ઇન્ટરપોલની મદદ લઈ અને રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી અને દુબઈ પોલીસ સાથે સંકલન કરી અને છેલ્લા 5.5 મહિનાથી દીપક ઠક્કર કે જે દુબઈની જેલમાં છુપાયેલો હતો, દુબઈની જેલમાં તે સજા કાપી રહ્યો હતો, તેમાં કોર્ટની મંજૂરી લઈ અને ત્યારબાદ ટ્રાન્સફર વોરંટથી તેને ગુજરાતમાં લાવવાની કાર્યવાહીને પૂર્ણ કરી છે અને આખરે જે 2300 કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગના કિંગપિન કહેવાતા દીપક ઠક્કરને આખરે અહીંયા લઈ આવવામાં આવ્યો છે. ગુજરાતમાં લાવ્યા બાદ હવે એસએમસી દ્વારા તેની પૂછપરછ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. મહત્વની વાત છે કે 43 વર્ષનો દીપક ઠક્કર કે જેની સાથે અનેક લોકો સંકળાયેલા છે. મહત્વપૂર્ણ વાત છે કે જે રીતે દીપક ઠક્કરે આ સમગ્ર મામલાની અંદર અનેક લોકો સાથે જે વ્યવહારો કર્યા છે તેની પણ હકીકતો સામે આવશે. કારણ કે આ ખરબો રૂપિયાના વ્યવહારોનો જે મામલો છે માત્ર 2300 કરોડની આ વાત નથી, પરંતુ જ્યારે દીપક ઠક્કરની પૂછપરછ કરવામાં આવશે ત્યારે આ મસ્ત મોટા કૌભાંડમાં અનેક મોટા વળાંકો પણ આવશે અને સાથે જ અનેક મોટા ચહેરાઓ પડદા પાછળથી બહાર પર્દાફાશ થાય તેવી અત્યારે હાલમાં શક્યતાઓ વર્તાઈ રહી છે. એક મોટું રેકેટ કે જે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હતું અને તેના મુખ્ય જે કિંગપિન હતા તે તમામ લોકો દુબઈ અને અલગ અલગ જગ્યાએ સંતાયેલા હતા. તેમાંથી અત્યારે હાલમાં જે માસ્ટર માઇન્ડ કહેવાય છે તેવા દીપક ઠક્કરને પકડવામાં હાલ પોલીસને સફળતા તો મળી છે, પરંતુ આ સરાહનીય કામગીરીની અંદર એસએમસીના જે એસપી છે નિર્લિપ રાય તેમણે ખૂબ જ મોટો હરણફાળો આપ્યો છે. જે રીતે અત્યારે હાલમાં સમગ્ર રેકેટની અંદર કાર્યવાહી કરવામાં આવી રહી છે. દીપક ઠક્કરને અમદાવાદ એરપોર્ટ પર શનિવારે લઈ આવવામાં આવ્યો છે અને એરપોર્ટ પરથી હવે એસએમસીએ તેને પોતાના કબજામાં લીધા બાદ પૂછપરછની કાર્યવાહી હાથ ધરી છે. માધુપુરાના ક્રિકેટ સટ્ટા બેટિંગના કરોડો રૂપિયાના રેકેટની અંદર હવે જોવાનું એ રહેશે કે દીપક ઠક્કરની પૂછપરછ બાદ હવે કયા નવા લોકોના નામ ખુલે છે તેના પર સૌની નજર રહેલી છે. આ જે સમગ્ર રેકેટ હતું તેની અંદર હવાલાકાંડ પણ થતું હતું અને અનેક લોકો તેની અંદર સંકળાયેલા હતા. જે ક્રિકેટ બેટિંગના પૈસા આવતા હતા તેને સીધા વિદેશની અંદર મોકલી દેવામાં આવતા હતા. આમ આ કેસની અંદર અનેક તથ્યો હજી પણ છુપાયેલા છે જે ધીરે ધીરે બહાર આવશે અને ત્યારે હાલમાં જે રીતે આ ક્રિકેટ સટ્ટા બેટિંગનું કાંડ આગળ વધી રહ્યું છે અને દીપક ઠક્કરની ધરપકડ કરવામાં પોલીસને જે સફળતા મળી છે તે ખૂબ જ કાબિલે તારીફ છે. કારણ કે વિદેશ જઈને જે રીતે તેની ધરપકડ કર્યા બાદ તેને લાવવામાં આવ્યો હતો તે ખૂબ જ મોટી વાત છે. દીપક ઠક્કરને એમ હતું કે તે દુબઈની જેલમાં તે છુપાઈને રહેશે અને તે કોઈની નજરમાં નહીં આવે, પરંતુ એસએમસીના અધિકારીએ કાર્યવાહી કરી અને પોતે ખાસ ખાનગી ઇન્ટરેસ્ટ લઈ અને આ તપાસ કરવામાં આવી. દુબઈ પોલીસને પૂછવામાં આવ્યું કે આખરે દીપક ઠક્કર જે હકીકત છે તે ક્યાં છે, દુબઈમાં કોઈ જગ્યાએ રોકાયેલો છે કે કોઈ જગ્યાએ તેણે ધંધો નાખ્યો છે કે આખરે તેની જે આખરી લોકેશન છે તે ક્યાં છે. ત્યારે પૂછપરછ કરતા સત્તાવાર રીતે માહિતી મળી હતી કે દીપક ઠક્કર કોઈ કેસની અંદર દુબઈની જેલમાં છેલ્લા 5.5 મહિનાથી જેલ કાપી રહ્યો છે, જેથી તેને આ જેલવાસથી બહાર નીકાળી કરોડો રૂપિયાના કૌભાંડની અંદર પૂછપરછની કાર્યવાહી માટે જે સંકલન કરવામાં આવ્યું દુબઈ અને ગુજરાત એટલે કે ભારતની પોલીસે સંકલન કરી અને અનેક એજન્સીઓ સાથે તેમણે વાતચીત કરી, પરમિશનો મેળવી અને આખરે નામદાર કોર્ટની મંજૂરી મેળવી અને તેને અત્યારે હાલમાં ગુજરાતમાં લઈ આવવામાં આવ્યો છે. હવે જોવાનું રહેશે કે 2300 કરોડના જે આ માધુપુરા ક્રિકેટ સટ્ટા બેટિંગનું કાંડ છે તેની અંદર પૂછપરછમાં કયા નવા નામ ખુલીને સામે આવે છે. પરંતુ અત્યારે હાલમાં દીપક ઠક્કરની ધરપકડ બાદ પોલીસને મોટી સફળતા મળી છે અને એક નવો વળાંક સામે આવ્યો છે. વિદેશમાં રહી અને સટ્ટાકાંડ ચલાવનાર દીપક ઠક્કરની ધરપકડ આખરે થઈ ચૂકી છે.
જૂનાગઢ સોમનાથ રાજકોટ નેશનલ હાઈવે પર વધાવી નજીક કેનાલમાં કાર ખાબકી હતી અને કારમાં લોકો હોવાનું અનુમાન પણ કરવામાં આવી રહ્યો છે. પોલીસ અને સાથે જ ફાયર વિભાગ સહિતનો કાફલો તાત્કાલિક જ ત્યાં ઘટના સ્થળે પહોંચી ચૂક્યો હતો અને કારને બહાર કાઢવાની તજવીજ અને કામગીરી હાથ ધરી હતી. વધુ વિગતો અમારા સંવાદદાતા અમર બખાઈ લાઈવમાં આપી રહ્યા છે. અમારા પરિસ્થિતિ જૂનાગઢથી સામે આવી રહી છે. કેનાલમાં કાર છે તે ખાબકી હતી અને હવે ત્યાંની પરિસ્થિતિ શું છે? કેટલા લોકોને ઈજા પહોંચવા પામી છે? શું છે આખો ચિતાર ત્યાંનો? ચોક્કસ કે જે રીતે આ જે નેશનલ હાઈવે છે સોમનાથ રાજકોટ અને ત્યાં આ એક કેનાલમાં કાર ખાબકી છે. સીધા દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે આપ જોઈ શકો છો કે ખાસ દ્રશ્યો જોઈ શકો છો કે આ કાર છે તે બહાર કાઢવામાં આવી છે અને ખાસ કરીને કારની અંદર કેટલા લોકો હતા તે અંગે હવે તપાસ થશે. પોલીસ ફાયર વિભાગ સહિતનો કાફલો હાલ ઘટના સ્થળે દોડી આવ્યો છે અને આપ જોઈ શકો છો કે આ કારને 2 કલાકની જેમત બાદ આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે અંદર લોકો છે તે ફસાયેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે લોકો આપ જોઈ શકો છો કે આ કારની અંદર લોકો હોય તેવું ચોક્કસથી દેખાઈ રહ્યું છે. હાલ એક વ્યક્તિ અંદર હોવાનું દેખાઈ રહ્યું છે. હાલ તેની જે રેસ્ક્યુ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. આ સીધા જ દ્રશ્યો લાઈવ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આપ જોઈ શકો છો કે જે રીતે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. હાલ આ કારમાંથી જે મૃત વ્યક્તિ છે તેને કાઢવામાં આવી રહ્યો છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો મંતવ્ય ન્યૂઝ સ્ક્રીન પર કે જે રીતે આ જે કાર છે તે ખાબકી હતી વધાવી નજીક અને આ કારમાંથી એક વ્યક્તિ નીકળ્યો છે જે હાલ તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બીજી તરફ અહીં લોકો પણ જોડાયા છે મોટી સંખ્યામાં અને હાલ જે 108 સહિતની ટીમ છે તે પણ પહોંચી છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ સમગ્ર મામલે છે તે આ કારને બહાર કાઢવામાં આવી છે. જી અમર, કઈ પ્રકારે આ કારનો એક્સિડન્ટ થયો હતો અને આ ચોક્કસ કે જે રીતે કારનો અકસ્માત કઈ રીતના થયો હતો તે હજી સામે નથી આવ્યું, પરંતુ આપ જોઈ શકો છો કે કારમાંથી જે વ્યક્તિ બહાર નીકળ્યો છે કારના નંબર સામે આવ્યા છે GJ11 જે અલ્ટો કાર છે જુનાગઢ પાસેની જ કાર હોવાનું પણ સામે આવી રહ્યું છે અને હાલ તે વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યો છે. આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે આ જે 108ની ટીમ હાલ આ ડેડ બોડીને છે તે અહીંથી લઈ જઈ રહી છે અને ખાસ કરીને જે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે અને આ મૃતદેહને લઈ જવામાં આવી રહ્યો છે. આ સીધા જ દ્રશ્યો છે કે જે વ્યક્તિ છે તે કારની અંદર પસાર હતો અને જે રીતે તેને 2 કલાકની જેમત બાદ ફાયર વિભાગ પોલીસની ટીમ દ્વારા છે તે બહાર ખસેડવામાં આવ્યું છે અને હાલ આ હોસ્પિટલ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ આ વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે અને આ વ્યક્તિ કોણ છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે. પરંતુ મહત્વનું કહેવાય કે ફાયર વિભાગ અને પોલીસની જે કામગીરી છે અને જે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. જી અમાર તમામ જાણકારી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જૂનાગઢથી આ માહિતી સામે આવી છે જેમાં કેનાલમાં કાર ખાબકતા એકનું મોત. સુરતમાં સીએ એસોસિએશને અધિકારીઓ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે, આરોપો લગાવ્યા છે, જે અંતર્ગત જીએસટી વિભાગમાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો થઈ રહી છે. રિફંડ ઇસ્યુ કરાવવામાં અધિકારીઓ લાંચ લેતા હોવા સુધાની ફરિયાદો નોંધાઈ છે અને આ સાથે જો કોઈ ગાડી પકડાય તો 20 સુધી હિસ્સો પણ માંગવામાં આવી રહ્યો છે. ત્યારે વારંવાર અધિકારીઓ દ્વારા લાંચ માંગતા એસોસિએશનમાં ભારે નારાજગી વ્યાપી છે. જીએસટી વિભાગમાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. એસજીએસટીમાં 1 થી 1.25% પ્રસાદી ના આપો ત્યાં સુધી કામગીરી નથી કરવામાં આવતી એવી રાવ ઉઠી રહી છે. ગાડીઓ પકડાય તો એ 20% જેટલું બાબુઓને કમિશન આપવું પડે છે. ખાસ કરીને ભ્રષ્ટાચારને લઈને સીએ એસોસિએશન દ્વારા ગંભીર આરોપ જે છે વિભાગો પર લગાવવામાં આવ્યા છે. તાજેતરની વાત કરીએ તો સીએ એસોસિએશન દ્વારા એક સર્વે કરવામાં આવ્યો અને આ સર્વેની અંદર રાજ્યની કોઈ પણ કચેરી બાકી નહીં રહી જીએસટીની જ્યાં ભ્રષ્ટાચારથી અછૂત તે કચેરીઓ રહી ચૂકી હોય
કઈ ગાડી પકડાઈ હોય, ક્યાંક કરપ્શન થતું હોય તો ક્યાંક જે રિફંડની પ્રક્રિયા છે એને લઈને પણ ટકાવારી આપવી પડે છે. તમામ અધિકારીઓ કટકી મારવામાંથી ઊંચા નથી આવતા હોવાની અત્યારે સી એસોસિએશન દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. દરેક જગ્યાએ અધિકારીઓ હોય કે બાબુઓ હોય એમને મલાઈ અથવા માલ કહો કે પછી ટકાવારી કહો ફરજિયાત આપવી પડતી હોય છે. સૌથી મહત્વનો મુદ્દો અત્યારે રિફંડનો બની ગયો છે. જ્યાં સુધી રિફંડની અંદર ટકાવારી 1 થી 1.5% કહો કે 20 થી 40% કહો ગાડી પકડાવવામાં નહીં આપવામાં આવે ત્યાં સુધી તેમનું કામ નથી કરવામાં આવતું. અત્યારે વેપારીઓ લૂંટાઈ રહ્યા છે. રિફંડની પ્રક્રિયાની અંદર જ્યાં સુધી ટકાવારી નહીં મળે ત્યાં સુધી તે વેપારીના ખાતામાં તેમના રિફંડ નથી આપવામાં આવતા એવી સ્પષ્ટ રાવ પણ ઉઠી રહી છે. જેથી હવે ક્યાંક કાયદાકીય વ્યવસ્થા કડક રાખવાની જરૂર જણાઈ રહી હોવાનું સી એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે. સરકારે કંઈક કડક પગલાં પણ લેવા જોઈએ, કારણ કે દર મહિને 10 થી 12,000 જેટલી અરજીઓ આવતી હોય, નંબરો એની અંદર કેન્સલ થતા હોય, પણ જેને ટકાવારી મળે, જે મલાઈ ખાય એમનું કામ તરત જ થઈ જાય. પણ જે વ્યક્તિ સામાન્ય નાગરિક હોય કે નાનો વેપારી હોય, જે ટકાવારી કે કટકી ના આપી શકતો હોય તે ચોક્કસથી અટવાઈ જતું હોય છે. જેથી હવે આ જીએસટી વિભાગની ઉપર એક લગામ લગાવવાની સરકારે જરૂર લાગી રહી હોવાનું સી એસોસિએશન દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જી, રાજ્યની અંદર અનેક જે સંસ્થાઓ છે તેની અંદર ભ્રષ્ટાચારનો વ્યાપ વધી રહ્યો છે અને તેને લઈને સીએ એસોસિએશનમાં પણ નારાજગી વ્યાપી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઓડિશા અને આંધ્રપ્રદેશ પર ડિપ્રેશન બનશે અને જેના જ કારણે ગુજરાતના જુદા જુદા જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. આ સાથે જ કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની પણ સંભાવના. જે ચોક્કસ છેલ્લા ઘણા દિવસથી ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે, ત્યારે ફરી એક વખત આગામી 5 દિવસની ગુજરાતમાં કહી શકાય કે ભારેથી અતિ ભારે વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી આપવામાં આવી છે. ખાસ કરીને આંધ્રપ્રદેશ તેમજ જે રીતના ડિપ્રેશનની અંદર જે સાયક્લોથોન સર્જાવાનું છે તેને લઈને હવામાન ખાતાએ ફરી એક વખત ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજરોજ કહીએ કે ભાવનગર સહિત અમરેલી સહિતના જે વિસ્તારો છે, જિલ્લાઓ છે, તેની અંદર યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. સાથે જ આવતીકાલે પણ અમરેલી સહિતના જે જિલ્લાઓ છે, અમરેલી છે, જૂનાગઢ છે, રાજોલા, પોરબંદર સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ભાવનગરમાં પણ આવતીકાલે યલો એલર્ટ રહેવાનું છે. ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર યલો એલર્ટ, જ્યારે અમુક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તૈનાત કરી દેવામાં આવી છે. હાલ તો હવામાન ખાતાની જે આગાહી છે તેને લઈને આગામી 5 દિવસ સુધી ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને તંત્રએ સંપૂર્ણ રીતે પોતાની તૈયારી હાથ ધરી છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ અને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આવનારા 5 દિવસોને લઈ અને આગાહી વ્યક્ત કરી છે, જેમાં ઓડિશા અને આંધ્રપ્રદેશ પર ડિપ્રેશન બનશે અને તેના જ કારણે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. તો આ સાથે જ સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.